चलो गाइस गुड मॉर्निंग जय माता जी हर हर महादेव। तो आज तो गाइस जवानू से कॉलेज मम्मी हवारे काम करी रही। गुड मॉर्निंग मॉम। गुड मॉर्निंग। वो नाश्ता में पप्पा लाया ने બધું अले बोले नहीं रात में पप्पा लाया था। હું તને દર્શન કરી આવું નીચે મંદિરે। આજે હું કોલેજ જવાનો હો આજ કોલેજ અમારે કોલેજ તો રોજ હોય પણ હું આજ જવાનો એ જતો તો રોજ જવાનો ભાઈબંધો આવો તો મજા આવે એકલો જઈને કરું। नीचे दिव्या दीदी गुड मॉर्निंग। चम मूड नहीं है वरना कौन मकू चम कभी खुशी कभी गम। सलाम कुछ नहीं अब नहीं बोलना। यशराज सवार में पोड़ में लखवा बैठो छे। अटू गुड मॉर्निंग जय माता जी। नास्तो करी लीए पछी जाइए कॉलेज। मम्मी दूध बन नहीं हाल मना ना साहब बधो कपड़ो में फेरी जो पर मारू पेंट एक मळ्यु नहीं हो मधी। हूँ मम्मी ने पूछे जो हम बैठी एम पूछे कि मारे पेंट नहीं मळतुं तो एम कहता मळतुं नहीं। पेंट चो मूक्यो એ ભેર્યું ન તો कशु नहीं हूँ आखी खुर्सी खाली करी તને કશું જશે નહીં કોન્સિબિલિટી કશું થઈ ગઈ સાંભળી લીધું તને જો કશું જરા પણ એ ખુરશીમાં કેટલા પેન્ટ પડે એ તો જોતું એ તો પેલો લુગડોનો આમ ઢગલો હોય આપણે ઘેર ડબલ ડબલ લુગડો હી એટલી પડી તો એ જો ફરવા જવું હોય ને તો કે લુગડો આ લુગડો જોજે કેટલો બધો તારો તો બધો નવો જ છે। હા અત્યારે પેન્ટ આલજે મારે મોડું થાય કોલેજ જવું હા હું હોતી ના ચમ હતા ચા બનાવો જીજાજી આયા જીજાજી મજામાં પેન્ટ મળી ગયું છે અને મારી મમ્મી મને બોલવાનું ચાલુ કરી દીધું ઈકન નતું ઉમેદ એ બધો ફેદ્યો અને બીજી એ તો કાઢી તાર ગમમાં અતે તું કઈ જગ્યાએ મૂકાય એ જ ખબર નહીં પડતી મને। હવે તારે મૂકવાની જગ્યા એવી હશે આમ અદ્રશ્ય કરીને મૂકતી હશે તું તને નહીં દેખાતું એટલે મેજિક કરીને મૂકે ને મમ્મી। જો આ નાસ્તો કરી લેવો એનો મેકી રાખ્યું ને મેં ચલાઈ જા યશરાજ તને કે મમ્મી તારે મેકવાનું તે ખાધું તે તારે મેં નહીં ખાધું હો આવું કરો તું ગોત કરું હા ગોત કરું હું તે શું થાય વનથી કોટ કરવાથી ગોત કરવાથી શીતળ ખેડા ને તું આ ખેડ્યું જ કહેવાય ને આર્યું એક બે મસ્ત ફૂલ આવ્યો લે ગુલાબ ભરવાની આ હવારે મૂકી દીધું હતું તે મંદિરમાં બે મસ્ત તો હતો મમ્મીએ મૂક્યા ને મૂક્યો હા પૈસા આપે મને જવું મારી મમ્મી ગાઈશ હું આપણો મોટો હતો તોય મારી મમ્મી પૈસા આપે મને। મોમ મૂક ને એ બધું હવે હા તો પછી તું હમણાં બપોરે શાંતિથી કરજે ખાઈ પીને આ બધું કરી નાખજે બસ। હા આપણે કુંડો તૂટી ગયો નવો લાવવો પડશે જો જો કુંડો જો બધો ચલો હા ફૂલ આવી ને આ તો જેટલું જૂનું છે મોમન કે બધું હા ચલો જૂનો કુંડો હશે એમ કે છે પેલા આ ફઈબાને હતો તારનો ને તો પછી એ ફઈબા ને મેં તો 25 વર્ષ જેવું થયું હશે હે 21 તો મારા થયો તો ગાઈસ આ બધો કુંડો તૂટી ગયો હો ચોક દિવ્યાડીને કહી દેવાનું આપણે દિવ્યા લાવી દેશે નવો એને બધી સારી ખબર પડે એ આર્યું નવું લાવી હતી નવું એ તૂટી ગયું આ બીજું લાવી નવું એનું ચકડું તો હું જાઉં ને બપોરે હરખું કરી હું જાઉં કોલેજ જવા તો નીકળી ગયા છીએ રિક્ષામાં બેસીને હવે કાકા હેડારા રિક્ષા તો સારું આવો આવી ગયા ને હવે નવરા હવે આવીશું કોલેજ હવે કરીશું ને રેગ્યુલર
હા ફરવું તો પડે જ નહીં યાર. અરે આપણું હોબી છે ફરવાની. તો ગાઈસ લેક્ચર પતાવી તો હવે જઈએ છીએ ઘરે. બધા ભાઈબંધો બેઠા છે. ગાઈસ કોલેજથી તો બજાર આવ્યા છીએ મમ્માની દુકાને. મમ્મા બેઠા ફોન જોઈ. ખાધું મમ્મા? કોલેજથી તો ઘરે આવી ગયા. મમ્મી ગરમી એ અડીને આવ્યા હું તો છેક તોરણવાળીથી પૈસા હતા તો એ બોલ આખો દિવસ ઘેર પડી દઉં એસીમાં મૂકો આજ હેડું ના હેડ્યો ને તો ખબર પડી જઈ. જબ્બર ગરમી હું રેલા ઉતર્યા જો તે ખબર કેટલા વિશે હોતી ના હવે કોઈ નહીં પાહા એસી ચાલુ કરીને હોઈ જઈએ. બીજું તો હું ખાવામાં હું એમ કેજો. હા ઉપર હ તો ગાઈસ હું તો જમવા બેસી ગયો છું. જમવામાં બાજરીનો રોટલો ને મગનું શાક છે. દાદી સાસ કાઢી આલા છે. તો ચલો ગાઈસ જમી લઈએ પછી થોડી વાર કોઈ જઈએ. હવા શાંતિ થઈ ગઈ છે. મમ્મી શું બનાવ્યું? મિક્સ સબ્જી દેખાય મને. દેવા દીદી ચોક હોય જતો તમે હવાનો આખો દિવસ? સારું કહેવાય. તો ગાઈસ હાલ હું તો જઉં છું ગરબા ક્લાસમાં. આજે પહેલો દિવસ હ. કાલે ઓટો મારવા જતો વિડીયો નહોતો બનાવ્યો. આ પહેલો દિવસ જોઈએ શું આવડે હ ગરબામાં. એ ગરબા ક્લાસ ચાલુ કરે. તમારા લોકો હજી કેટલા બધા તહેવાર બાકી. જન્માષ્ટમી બાકી મારા નવરાત્રી હું જોઈએ મને. જન્માષ્ટમી ગણેશ ચતુર્થી બાકી એમ તને ડાયરેક્ટ નવરાત્રી પહોંચી જતું. મને બહુ જ ગમે એટલે મને હું જવું ગરબા ક્લાસ કરવા. જોઈએ શું કરાવો કેટલા દિવસના એ તો ખબર નહીં હવે. કાલે બહાર જ ઊભો રહે તો કોઈ અંદર નતો જો ભાઈ બનો બધા ઉભા હતા નક્કી કરતા હતા કાલે ગાઈસ કે જવું કે નહીં જવું. આજે તો ઉપડે છીએ બધા ભાઈઓ ગરબા શીખતા તો નવરાત્રી આવી જાય એવું લાગે. ના આપણે ગુજરાતી જ છીએ. આપણે ચો યુપી બિહાર તે ના આવડો. તો ચલો ગાઈસ ત્યાં જઈને મળીએ. બતાવું તમને. બતાવાય તો બતાય. આ વર્ષે ગરબા જો એવા સ્ટેપ હશે તો બતાય ના કોઈ. ગુજરાતીઓનો ગરબા ક્લાસની જરૂર ના પડે ગરબા શીખવા. હા પણ એ તો નહીં જ પડે એવી ગરબાની તો એ તો આવડે જ છે. પણ બીજા સ્ટેપે આવે ને ઘૂમી નાચવાનું હોય એવું બધું મને નહીં આવડતું. તો ચલો ગાઈસ જઈએ હવે. આ બધા લખવાવી હા બાર મસ્તી કરી જાજો. એવું વાત તો મજા આવી ગઈ હો ગરબામાં. અલી ભાઈબંધો બધા બે હતા ગરબા આવડતા નહીં તો ભાઈ કરી નાખવાના. આ નવરાત્રી બહુ અલગ કરીશું ગ્રુપમાં. દર વખતે ગ્રુપમાં જ હોય પણ આ વખતે આટલા વર્ષે એકદમ દેશી ગરબા આપણે કરીએ એવી રીતે જ. આ વખતે ટ્રેડિશનલ ક્લાસિક. શું બનાવી લે ખાવામાં? મિક્સ સબ્જી રેગડોન ભટ્ટાવાળી દાદી ગાઈસ. શું કરો આવું કર્યો? હા અલે આ ફોજ કને મોકલાઈ? હા તો ગાઈસ તો જેતો અત્યારે બજાર તે બજારથી 10 વાગે આવ્યો છું મોડા તે એકલો ખાવા બેઠો છું. ખાવામાં રીંગણનું શાક અને રોટલીની હા. તો ચલો ગાઈસ જમી લઈએ. તો ચલો ગાઈસ અત્યારે વિડીયોનો કરીએ છીએ એન્ડ. મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, ગુડ નાઇટ. મમ્મી
ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓકે ગાઈસ, બાય. ગુડ નાઇટ.